ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને એના પર નજર કરીશું તો વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ નર્મદાની મુલાકાતે પહોંચ્યા છે। જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શનને લઈ રાજપીપળાની મુલાકાતે પહોંચ્યા। નર્મદા ભરૂચ છોટાઉદેપુરમાં વરસાદને લઈ ચર્ચા થઈ। અલગ અલગ વિસ્તારોમાં શું કામગીરી થઈ રહી છે તેનો રિપોર્ટ પોલીસ એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે કામગીરી કરી રહી છે। કિમ નદીમાં પૂર આવતા 255 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુરના 11 રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા। કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે। લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં જેમાં છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય। અને સાથે સાથ ગઈકાલે કિમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે આસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે। પોલીસના સંકલન ચારો જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે। કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા।